જય સચિદાનંદ. અહીં જે કંઈ છે વિવિધ સ્તરો પર ધ્વનિ અને પ્રકાશની રમણા છે. મનુષ્યનું ચિત્ત જ્યારે શુદ્ધ બને છે ત્યારે જ્યોતિર્મય અને વાડમય સ્વરૂપે ભગવાનની અનુભૂતિ થાય છે. આ જગ્યાએ મહાત્માનું કહેવું એમ છે કે શરૂઆતની પરમાત્માની અનુભૂતિ જ્યોતિર્મય અને વાડમય સ્વરૂપે થાય. સીધા પરમાત્માના અનુભવ કરવા ઘણા મુશ્કેલ છે, કારણ કે છેલ્લે તો શબ્દના તરંગો સર્વજ્ઞ અને સર્વવ્યાપી પરમાત્મા સુધી પહોંચે, પણ એ ઉર્જા આપણે ઝીલી નથી શકતા, કારણ કે પરમાત્મા છેલ્લે તો કોસ્મિક એનર્જી પાવર જ છે. શરૂઆતની પરિસ્થિતિ તમને એક સ્પંદનો સુધી લઈ જાય. અહીંયા પણ એ કહેવામાં આવ્યું કે ધ્વનિ અને પ્રકાશ. પરમાત્મા ડાર્ક એનર્જી ખરા, પણ પહેલું સ્વરૂપ પ્રકાશ છે. તો તમારો પહેલું કનેક્શન ધ્વનિ, સ્પંદનાઓ, જેને આપણે વાઇબ્રેશન કહીએ, સ્પંદન કહીએ, એના દ્વારા જ ઈશ્વરી તત્વ સાથેનું સરસંધાન થાય. માનો કે હું કંઈક તમને કહું, મારો શબ્દ હોઠો દ્વારા સ્પંદિત થાય, એ તમારા કાન સુધી પહોંચે, અને તમારા કાન દ્વારા અંદર એક મોટું એક ડ્રમ હોય છે, ડોલ જેવું. આ શબ્દનું સ્પંદન ત્યાં થાય અને એના એક ધ્વનિ તરંગ બીજા નીકળે, મગજ સુધી જાય, અને મગજમાં એનાલિસિસ થઈ અને પછી તમે પાછો હોઠથી ઉત્તર આપો. એક આખી લિંક છે, એટલે એને ધ્વનિ કહ્યું. કે આપણે ગુજરાતી બોલીએ, હિન્દી બોલીએ કે ઇંગ્લિશ બોલીએ, એના સ્પંદન નિર્મિત થતા જ હોય. અને શબ્દ તમારા અને પરમાત્મા, કારણ કે અહીંયા આપણે પરમાત્માનું સ્મરણ કરતા હોઈએ, નામ જપ કરતા હોઈએ કે સત્સંગ કરતા હોઈએ, છે બધું જ શબ્દો દ્વારા. સત્સંગ કે કઈ જ કરો, એના સ્પંદનો નિર્મિત થાય. પણ એ કોના માટે છે? ઈશ્વર માટે હોય તો સ્થૂળ સૂક્ષ્મને કારણથી પરે સુધી તમને એ શબ્દ ખેંચી જાય, લઈ જાય, તમારું કનેક્શન કરે. તમે રામ બોલો તો એક ધ્વનિ છે, એક શબ્દ છે, એનો ધ્વનિ ઉત્પન્ન થાય. એટલા માટે મંત્રો ઉત્પન્ન થયા કે તમારા દ્વારા જે શબ્દનું ઉચ્ચારણ થાય, હોઠ અને પરમાત્મા, એનો એક સેતુ બને અને તમારો તાર જોડી દે. પણ તમને એક જ્ઞાન શરૂઆતમાં હોવું જોઈએ કે આના દ્વારા જ મને ઈશ્વરની અનુભૂતિ થશે. તો તમારી શ્રદ્ધા, મન એમાં જોડાય અને એક અલગ ઘટના ઘટિત થાય. તો સૌથી પહેલો સ્પંદન પ્રકાશ સાથે જોડાય, અને પ્રકાશ પરમાત્માનું બાહ્ય સ્વરૂપ છે, અને બાહ્ય સ્વરૂપમાંથી આંતર સ્વરૂપમાં જઈ શકાય. એટલે અહીં કહેવામાં આવ્યું કે રમણા છે એ મનુષ્યના ચિત્તને શુદ્ધ કરે. આપણા અંતઃકરણમાં મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. ચિત્તની અંદર જ્યોતિ સ્વરૂપ પરમાત્મા છે, એક પ્રકાશ સ્વરૂપ પરમાત્મા છે, એવું ગીતામાં ભગવાને વચન આપ્યું. અંગુષ્ઠ પ્રમાણ જ્યોતિ સ્વરૂપ મેં તેરે અંદર હું. એટલે પહેલું સરસંધાન આપણું પ્રતીક દ્વારા ગણો કે એના પછી ધીરે ધીરે સ્પંદન સુધી પહોંચે. પહેલો તમને અનુભવ પ્રકાશનો જ થાય. શબ્દ માધ્યમ બને અને તમને એક પ્રકાશની અનુભૂતિ થાય. પણ જો પ્રકાશ એ જ્ઞાનનો પ્રકાશ છે, કારણ કે પરમાત્મા જ્ઞાન સ્વરૂપ છે. ગીતામાં પણ ભગવાને કહ્યું, 6 અધ્યાયના ભાગના 3 ભાગ થયા ને ભગવાને, કર્મ, ભક્તિ અને જ્ઞાન. જ્ઞાન ક્યારે પ્રગટે? કે તમારી અંતકરણ શુદ્ધ થાય, ચિત્ત તમારું નિર્મળ થાય, ત્યારે જ્ઞાન જ્યોતિ પ્રગટે.
અને પછી એ ધારવા તમે જ્યાં પણ દ્રષ્ટિ નાખો ત્યાં તમને એ અનુભૂતિ આપે. મેં હમણાં કહ્યું ને, કોઈ બી પુસ્તકને જ્યારે તમારે પ્રકાશની દ્રષ્ટિ જુઓ તેમાં તરત એનું જ્ઞાન તમારા અંતકરણમાં ટ્રાન્સફર થઈ જાય. હું તો ત્યાં સુધી કહું કે તમે કોઈ પણ પુસ્તક વાંચો, પુસ્તક જેવી નજર પડે એક પાના ઉપર, જો પાનુંમાં જે લખાણ છે તમને ન સમજાય તો ત્યાં ઊભા રહે. તમે ખાલી એને જોયા કરો કે તમારા આંખ મારવા એક પ્રાણ જ સ્પંદિત થાય છે. પ્રાણ છે તો આંખ જોઈ શકે એ તો નક્કી થયું. તમે આમ નજર નાખો તો તમે ક્યારે જોઈ શકો કે તમારા આંખમાં પ્રાણ છે? આંખ નિમિત્ત માત્ર છે. એના દ્વારા પ્રાણ જ્યારે આ શબ્દ ઉપર સરસંધાન કરે તો ધીરે ધીરે એને અંદર ઉતરી જાય અને જાય ક્યાં? જેણે આ પુસ્તક લખ્યું હોય ત્યાં. કેમ અહીંથી આમ જો તો આમ શબ્દ તરંગ નીકળે. એ તરંગ ક્યાં જાય? કે જેણે પુસ્તક લખ્યું છે એની ચેતના સાથે તમારી ચેતના એક થાય છે. અને એ જ્ઞાન એ ચેતના દ્વારા પાછું તમારા અંદર આવે. પણ આ ઘટના એટલી સ્પીડમાં થાય તરત તમારો તાર જોડી આપે. હા, એ મહાત્મા સાક્ષાત્કારી હોવા જોઈએ. એક શબ્દ કાફી છે, તરત તમારું ધ્યાન પરમાર્થ સાથે જોડી દે. આ પુસ્તક શબ્દો નિમિત્ત માત્ર છે. હું કેમ કહું કે ભાઈ તમે આ મૂર્તિને ત્રાટક કરો, તમારો અંદરનું પ્રાણ અને મૂર્તિના અંદરનું પ્રાણ એક થાય જ, ત્યારે તમને ઈશ્વરી તત્વની અનુભૂતિ થાય. આ બધા જ માધ્યમ છે, ચાહે ધ્વનિ હોય ચાહે પ્રકાશ હોય, છેલ્લે તો પરમાત્માના મૂળ તત્વ સુધી તમને લઈ જ જાય. એટલે હું મારા સાધકને કહું કે તમે જે પુસ્તક વાંચો એક પાના પર જુઓ, ન સમજાય ઉભા રહ્યો. શરૂઆતમાં થોડીક વાર લાગશે, પછી એ ચાલુ થયા પછી તમે એક એક પાનામાં તમને અનુભૂતિ આપશે. મહાત્માને જે અનુભૂતિ થઈ હોય એ તરત તમને થવા જ માંડે. તમે સ્વામી વિવેકાનંદ જેમ રાજયોગ વાંચો, તમે જુઓ ને તો તરત ખબર પડે કે આમાં પ્રાણની જ ઘટના છે, તો પ્રાણ તો મારામાં છે. આપણને એમ થાય ને પ્રાણ તો મારામાં છે, તો લખનારમાં છે, કારણ કે આ તો સ્વયં પરમાત્મા છે. તરત તમારો તાર જ્ઞાન સાથે જોડી નાખે. એટલે અર્જુનને પણ શરૂઆતમાં ભગવાને કર્મ ઉપર કહેવું પડ્યું. ભક્તિ એટલા માટે કે કર્મ કર્યા પછી ભક્તિ પરિપક્વ થાય તો તમને શ્રદ્ધા ઉત્પન્ન થાય અને પછી જ જ્ઞાનનો ઉદય થાય. પછી આમાં લખ્યું કે ચિત્ત જ્યારે સમત્વને પામે છે અને પ્રાણ જ્યારે સુષુમ્નામાં ગતિ કરે છે ત્યારે આ જ્યોતિ અને નાદનો અનુભવ થવા માંડે. એટલું સ્પષ્ટ લખી નાખ્યું. ચિત્ત અંતકરણ જ્યારે સમત્વ શાંત થાય, કંઈક અનુભવ કરવા લાયક બને. નહીં તો ચિત્તની અંદર આપણે વિચાર કરીએ તો સતત સ્પંદનાઓ ચાલુ જ રહેતી હોય, સતત સ્પંદનાઓ થાય. એક વિચાર પૂરો થયો નથી કે બીજો એને સતત કનેક્શન થઈ જાય, એ નથી કે ત્રીજો આવે, ત્રીજો નથી ચોથો આવે. એટલે સતત અંતકરણ સ્પંદન વાળું રહે. જે રીતે પાણીમાં કાંકરી નાખીને તરંગ ઉત્પન્ન થાય તો તમે તમારું મોઢું પાણીમાં જોઈ શકો નહીં. આપણે અનુભવની વાત છે. શાંત પાણીમાં એક નાની કાંકરી તો નાનો વમળ, મોટું પથ્થર તો મોટું વમળ. એમ આપણા ચિત્તકર્મ અને અંદર તમે એક વિચાર કરો એટલે શાંત ન રહ્યું. એટલે અહીં શબ્દ વાપર્યો સમત્વ. સમ તત્વ સમ થઈ જાય, ચિત્ત તમારું સંપૂર્ણ શાંત થઈ જાય એટલે પછી જ પ્રકાશની રમણા ઉત્પન્ન થાય. અને એમાં જે પરમાત્માનું સ્વરૂપ છે અંતકરણમાં, ગીતામાં ભગવાને કહે જ્યોતિમય તેરે અંદર હું, ત્યારે જે પ્રગટ થાય. કારણ કે જ્યાં સુધી સ્પંદનના આવરણો ઉપર થયા જ કરે ત્યાં સુધી તમારું ન તો મન શાંત થાય, ન તમારું શાંત થાય અંતકરણ ચિત્ત. તમને ન દેખાય હોવા છતાં પણ આપને અનુભવ થતો નથી. તો એકદમ મનને શાંત કરી ઈશ્વરી તત્વને યાદ કરવાથી મન શાંત થાય. શાંત થયા પછી ઓટોમેટિક તમને ધ્યાન પણ લાગે અને એક નાની અમથી અનુભૂતિ થાય એટલે તમારા હૃદયમાં એક ભાવ ઉત્પન્ન થાય ઈશ્વર તરફનો. અત્યાર સુધી આપણી પાસે
ભાવ ઉત્પન્ન કરવાનું માધ્યમ નહોતું. ભલે તમે મૂર્તિ આગળ પગે લાગો કે ફોટા આગળ પગે લાગો, પણ તમારું હૃદય કંઈક બીજું ઝંખે છે. તમારા હૃદયમાં એટલા માટે આપણે પરમાત્મા માટે એક વખત રોવું પડે. રોયા વગર કશું ન થાય. જેમ આપણે બાહ્ય અશુદ્ધિઓને સાબુથી ધોઈ નાખીએ, પણ હૃદયને નિર્મળ કરવા માટે, હૃદયને ધોવા માટે આંસુ સિવાય કંઈ નથી. દિવસમાં એક વારે ભગવાનને યાદ કરીને, ભલે ભગવાનનો ફોટો પ્રગટ ન થયો, કંઈ નથી દેખાતું, પણ પરમાત્મા તરફનો ભાવ આપણે ઉત્પન્ન કરવો પડે કે મારા વાલા, કેટલાય સમયથી તને પ્રાર્થના કરું છું, છતાં તારા દર્શન ન થયા. જેમ નરસિંહ મહેતાને કેટલો પશ્ચાતાપ થયો કે શ્રાદ્ધ વખતે ભગવાન આવીને કામ કરી ગયા અને દર્શન ન આપ્યા, ત્યારે એટલા વિહળ થઈ ગયા કે આટલું તારા ભજન કરું, આટલું કીર્તન કરું ને તું આવે છે ને મને દર્શન દીધા વગર જતો રહેશે. ત્યારે એને બહુ દુઃખ થયું. દુઃખ થાય એટલે મન શાંત થાય, કારણ કે ભક્તિ માર્ગી હતા. જ્ઞાનનો પ્રકાશ જ્યારે તમારું સમત્વ મન શાંત થાય તો જ ઉત્પન્ન થાય. સતત નરસિંહ મહેતા ભજન કરતા હતા. અંતકરણમાંથી ભજનો કેટલા બનાવી નાખ્યા, પણ સતત અંતકરણમાંથી શબ્દનો ઘોષ થતો હતો. એટલે એમનું ચિત્ત જેવું જોઈએ સમત્વને નહોતું પામતું. બધું જ હતું એમની પાસે, પણ સમત્વ નહોતું. મારો વાલો ભૂલ્યા તો ખરા ને, એ ક્યાંથી નીકળ્યો? ચિત્તમાંથી. તમે બિલકુલ શાંત થવું જોઈએ તમારે. એ ક્યારે થાય કે મારે તમે બહુ રોવો ને પછી શબ્દ બની જાઓ, કારણ કે વિચારો બંધ થઈ ગયા હોય. અને એ વખતે મન તમારું થોડીક વાર માટે શાંત થાય ને તરત પ્રકાશ પ્રગટ થાય. એટલે અહીંયા આ શબ્દ વાપર્યો કે મનુષ્યનું ચિત્ત જ્યારે શુદ્ધ બને ત્યારે જ્યોતિર્મય અને વાળવર સ્વરૂપે ભગવાનની અનુભૂતિ થાય છે. આ શાસ્ત્ર વચન છે. તો આપણે આમાંથી જ્ઞાન લેવું જોઈએ કે મને કેમ અનુભવ ન થયો, તો હું શાંત છું. આપણે અંતકરણમાં પ્રશ્ન આપણે જ કરવો પડે કે મારું ચિત્ત શાંત છે, નથી તો અનુભવ ક્યાંથી થાય? એટલે મેં ઊભું કર્યું કે તમે ઓમ રીમ નમઃ બોલો ખરા, પણ પછી શાંત થાઓ. જો કોઈ વિચાર આવે છે તો પાછો ઓમ રીમ નમઃનો જાપ કરો, બાકી છોડી દેવાનો. આપણે હવે છોડતા શીખવાનું છે. નહીં તો તમે જિંદગીભર મંત્રો કરશો તો પણ નરસિંહ મહેતા જેવી જ પરિસ્થિતિ થવાની. એ વિહળ બન્યા પછી શાંત થઈ ગયા, તરત કૃષ્ણ ભગવાન પ્રગટ થયા, પછી તાર જોડાઈ જાય. પ્રકાશની રમણા જ્યારે તમારા અંતકરણમાં આખા શરીરને, આખા અણુ અણુમાં એક પ્રકાશ બની જાય, કશું જ ન થાય ભાઈ. અને એ જ પરમાત્માનું સ્વરૂપ. કારણ કે આપણે ભગવાનના ફોટા જોઈને કલ્પના કરીને આપણા અંતકરણમાં એટલા આવરણ કરી નાખ્યા, એ જ આપણને નુકસાન બને. એટલે આને શબ્દ સ્પષ્ટ કહ્યું કે મનુષ્યનું ચિત્ત શુદ્ધ બનવું જોઈએ, સમત્વને પામવું જોઈએ. એટલે મેં એમાં સુધાર્યું, કારણ કે મેં પણ ઘણા મંત્રો કરી નાખ્યા અને મને ન પ્રાપ્ત થયું. એટલે મને એમ થયું મારી ક્યાં ભૂલ થાય કે હું સળંગ 3 દિવસ સુધી બેસું, સતત ગાયત્રી મંત્ર ઉચ્ચાર કરું, તો માતાજીનો કંઈ અંશ પણ ન પ્રગટ થાય. અને સમર્થ ગુરુ દ્વારા, રામ શર્મા આચાર્ય દ્વારા મને આપ્યું. મા ભગવતી દેવીએ મને કર્યું. કેટલા હવન કરી નાખું. એ વિહળતા મારું એક તડ, મારે કોઈ પણ સિવાય આ જીવનમાં ઈશ્વર તત્વ પ્રાપ્ત કરવું છે, પણ ન થતું. એટલે પછી મેં વિચાર્યું કે સારું, આમ કરવા છતાંય નથી મળતું, ક્યાંક તો મારી ગરબડ છે. મારો ભાવ છે અને પરમાત્મા છે એ તો સાબિત છે, વેદોપનિષદનું લખાણ છે. તો ક્યાં? એટલે પછી મેં અનુભવ થયા પછી મેં આ બનાવ્યું. હું મારા સાધકને એમ જ કહું, મંત્ર કરો શરૂઆતમાં, પછી તમારે એક શબ્દનો ઉપયોગ કર્યા પછી શાંત થવાનું. કોઈ વિચાર આવે છે, આવે તો તરત પાછો મંત્રનો ઉપયોગ કરો. જેમ કાંટાથી કાંટો નીકળે એમ મન પણ એક શક્તિ છે, તો મંત્ર પણ એક શક્તિ છે. ઓમ રીમ નમઃ. બિલકુલ શાંત થાઓ. એ તરંગો તમારા અંતરના આવરણને કાપી નાખશે.
વિચાર આવે તો ફરીથી ઉપયોગ કરો, પણ ધીરે ધીરે 1, 3, 5, 7 કરતા કરતા તમારું મન શાંત થઈ જાય. કારણ કે મંત્ર દ્વારા એક અગ્નિ તત્વ પ્રગટ થાય છે અને તમારા આવરણને ભસ્મ કરી નાખે. પછી જ એ લખ્યું ને જ્યોતિર્મય ને વાતમય સ્વરૂપ પરમાત્માનું પ્રગટ થાય. આ તો અનુભવી સંતે લખ્યું છે, એ થયું જ હોય. પહેલું સ્વરૂપ ભગવાનનું જ્યોતિ સ્વરૂપ, ભગવાનનું વચન આવ્યું, મેં જ્યોતિર્મય તેરે અંદર હું. તો એક નાના અમથા આટલું અંતકરણ આપણું એનાથી પણ નાનું છે. એમાં મન છે, બુદ્ધિ છે, ચિત્ત છે અને અહંકાર છે. એના પછી પરમાત્માનું સ્વરૂપ છે. એ જ્યોતિને ઝબકારા જેવું થાય ને તો સમજો કે કંઈક બન્યું. એના માટે મન બિલકુલ શાંત હોના चाहिए. શાંતિતા વગર કશું ન મળે. નરસિંહ મહેતાના જ્ઞાન થયા પછી પરમાત્મા પ્રગટ થયા. તો આવા સંતો લખતા હોય ત્યારે આપણે એમાંથી બોધ લેવો જોઈએ, કારણ કે વાંચનમાંથી બોધ લેવો જોઈએ કે હું સતત મંત્ર કરું છું, તો આ મારા માટે સતત પાણીમાં કાંકરી નાખ્યા બરાબર છે. હું જ તરંગ નિર્મિત કરું અને હું જ આશા રાખું. એટલે આપણી સોચ ઉપર હસવું આવે આ વાંચ્યા પછી કે આ આમ લખે છે તો હું શું કરું છું. હું પણ સતત મંત્ર કરું છું, ભલે ભગવાનના છે. તમોગુણ, રજોગુણ, સત્વગુણ. સત્વગુણ એટલે આ મંત્રો, દેવ તત્વ એ પણ હટાડો. ઈશ્વરી પ્રાપ્તિમાં આ પણ અવરોધ રૂપ જ છે. હા, એ બને તમારી સિદ્ધિ જોતી હોય તો મંત્રો બરોબર છે, કારણ કે સતત મંત્રો ઉત્પન્ન થવાથી એક આવરણ બને, એક જ્યોતિર ઉત્પન્ન થાય, પણ શક્તિવાળી હોય અને શક્તિ તમને સિદ્ધિ આપે. આ તમારો પહેલો ગોલ, લક્ષ્ય નક્કી કરો કે સિદ્ધિ યા પરમાત્મા. કારણ કે સિદ્ધિનું એક લિમિટ છે. અમુક સમય પછી તમને સ્વર્ગ મળે તો પાછા તમારે આવવું પડે. પુણ્ય પૂરું થાય એટલે પાછા તમારે નીચે આવવું જ પડે. તો આપણે એમ થાય હવે કરવા જ બેઠા છીએ તો ભગવાન સિવાય કંઈ નહીં, પરમાત્મા સિવાય હવે મારે કંઈ જોઈતું નથી, સિદ્ધિ નહીં જોઈએ. એક એક્ઝામ્પલ છે કે એક ચોર હતો, નાની અમથી ચોરી કરે. ક્યાંક ખેતરમાં જોતો હોય ને કોઈ કાંઈક મૂક્યું હોય તો ત્યાંથી ઉપાડી જાય, કંઈક વસ્તુ ઉપાડી જાય. આ નાનો ચોર હતો. એક સમય એવું છે કે એક બીજો ચોર આવ્યો. હવે બંને ભારે છે ને ધંધાર્થી થયા. એકબીજાને વાત કરી કે આપ ક્યાં કરते हो? तो मैं तो ऐसी चोरियां करता हूँ, छोटी मोटी कर लेता हूँ. अरे मैं तो बड़ी ही करता हूँ. तेरे को करना है? હા. તો એ રાતે બંને ભેગા થયા. હવે ક્યાં ખાતર પાછું? પેલો મોટો કે આપણું નાનું કામ કરવાનું નથી, મોટું જ કરવાનું, શાંતિ. તો રાજમહેલમાં રાજાના ઘરે જ ન પાડીએ. તો પેલાને માટે પહેલી વારનું હતું, એટલે એ તો કે ભાઈ ચાલો તારે જઈએ, તમે કહો છો તેમ. તો બંને રાતે 12 વાગે ઉપડ્યા. દરબાર હતા, બધા ચોકીદારો હતા. પેલા પાસે કંઈક વિદ્યા હશે તો પેલા ઊંઘે ચડ્યા આમ, તો પેલા બે સરકી ગયા અંદર. સરકી ગયા પછી એક દરવાજો ખોલ્યો તો ઢગલો રૂપિયા હતા. કારણ કે રાજમહેલ હતો, રાજા આખો સામ્રાજ્યનો હોય. તો પેલો તો મંડ્યો વીચવા, અરે તું ઉભો રે, ચાલ આગળ કે. થોડાક આગળ ગયા તો ત્યાં રત્નો, હીરા, માણેક ને. પેલો તો પાગલ જ થઈ ગયો, જેને જિંદગીમાં આવું જોયું. તો પોટલી બાંધવા મને, અરે તું ઉભો રે, હજી આગળ ચાલ કે. સોના રૂપાના બધું બતાવ્યું. તો પેલો તો ના, હવે મારે આગળ નથી આવું, બસ બસ બસ, બહુ થઈ ગયું, આવું તો મેં જિંદગીમાં જોયું નથી. એ પોટલી બાંધવા, મોટી પોટલી. અને પેલો જે મેન અખંડ ખેલાડી હતો ને, એથી આગળ ગયો. તો રાજા એક જ મોટા પલંગ આરામથી સૂતો હતો, એના ગળામાં 9 લખો હાર હતો. તો એને ધીરે રહીને શેરવી લીધો. એની પાસે કળા હોય ને, અમે ખોડીને કાઢીને ખિસ્સામાં મૂકી દીધું. અને પેલો ભાઈ તો હજી પોટલા જ બાંધ્યા કરતો હતો. તો એ માપથી બહાર ભેગું થયું ને, આમ લઈને નીકળ્યો ને દરવાજામાં ઠોકાયું. તરત દરવાજા જાગી ગયા. ચોર 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 ચોર, ધુમાભૂમ છે. પેલો હા, પેલો બૂમો પાડે, ચોર 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 ચોર. 9 લાખ હાર લઈને બેઠો હતો ને, એ ચોર ચોર ચોર. પેલા ભાઈ પકડાઈ ગયા અને પોલીસો પકડે પછી જે વિધિ થાય તે.
પણ અતિ કર્યું અને એને જોયું ને કે મૂળ તત્વ સુધી પહોંચવું છે. એના જેવું જ આ છે કે સતત તમે મંત્રો કરો તો તમને સિદ્ધિ મળે, પણ સિદ્ધિ દાતા ન મળે. તો હવે આપણો ગોલ જ એવો હોય છે કે પરમાત્મા જ, લક્ષ્મી ચંચળ છે, ઓછી બધું થયા કરશે, પણ નારાયણ મળી જાય ને તો લક્ષ્મી ત્યાં સ્થિર થવું પડે. એટલે અહીં શબ્દ વાપરે સમત્વ, સમ બધી રીતે, એટલે સમાધિ કહો સમવતા આધિ. તમે આંતર જગતમાં આંખ બંધ કરીને બેઠા હોય, બાહ્ય જગત પર તમને અનુભવ થાય, કોઈ વાતો કરતું, કંઈ જે કંઈ થતું હોય, છતાં તમારું મન એકદમ શાંત હોય, તમને વિક્ષેપ ન થાય. મન સાંભળતું, વાતો થતી, ચિત્ત કરો ગમે તેવું. શરૂઆતમાં બધા આ વાતો બંધ કરે તો ધ્યાન લાગે ને, પણ ધ્યાન લાગ્યા પછી ભલે ઢોલ વગાડો, કોઈ ફરક ન પડે, કારણ કે તમારું મન સમત્વને પામી ગયું, બિલકુલ શાંત થઈ ગયું, કોઈ અંતરાય ના આવે. ત્યારે સમવત આદિ એટલે સમાધિનો શબ્દ થાય, એ અનુભવ થાય. અને એ અનુભવ થયા પછી પરમાત્મા અવશ્ય પ્રગટ થાય, કારણ કે પરમાત્માનું સ્વરૂપ જ એ છે. એટલે આપણે પણ એ કરો, શરૂઆતમાં તમે મંત્રો કરો, પણ પછી છોડવાનું, ધીરે ધીરે છોડતા જાઓ. કે આખી જિંદગી મંત્રો કર્યા હોય તો ધીરે ધીરે તમારે ખાલી કરવા જ પડશે. જો પરમાત્માને પ્રાપ્ત કરવું હોય તો પરમાત્માની ડેફિનેશન પરમેનન્ટ અવ્યક્ત તત્વ, એને પ્રાપ્ત કરવા માટે આ બધું આગળનું છે. સત્વગુણ છોડો, તમ રજ સત્વ એ પણ છોડો, તો તમને પરમાત્માની પ્રાપ્તિ થાય. જ્યોતિર્મય અને વાણમય સ્વરૂપે ભગવાન અને પ્રાણ જ્યારે સુષુમ્ણામાં ગતિ કરે છે ત્યારે આ જ્યોતિ અને નાદનો પહેલો અનુભવ થાય. અલગ અલગ સ્વરો તમારી અંદરથી પ્રગટે. અનાહત ચક્રમાં કોઈની જિંદગીમાં શબ્દ જ્યારે સુષુમ્ણામાં પ્રવેશે અને સાત ચક્રની ગતિમાં થાય એટલે ઘર્ષણ થાય, અને ઘર્ષણથી નાદ ઉત્પન્ન થાય. ભગવત નામનો ધ્વનિ મુખ, કંઠ, હૃદય અને નાભીને જ્યારે વલવે ત્યારે એ મંથનમાંથી જ ભગવાનનું જ્યોતિર્મય સ્વરૂપ પ્રગટ થાય. મુખ, વૈખરી, કંઠ મધ્યમાં, પછી આવે છે હૃદય, પશ્યંતી, અને આ એથી આગળની ભાગ છે એ પરા. આ ચાર વાણી, વૈખરી, મધ્યમાં, પશ્યંતી ને પરા. પરામાં સમત્વ, પશ્યંતીમાં સ્પંદનાઓ. આગળ અત્યારે હું તમને બધાને એ શીખવાડું કે વાઇબ્રેશન સ્પંદન ક્યારે બને કે તમારું સમજ પ્રાણ બંને જો ત્યારે બંને નસ્કોરા સમ થાય, અને સમ થાય તે પ્રાણની ગતિ ઉદ્યોગમન થાય સુષુમ્ણામાં. શક્તિપાતમાં એટલે ગુરુની જરૂર પડે કે ગુરુ શક્તિપાત ગુરુ હોય તો તમારી અંદર પ્રાણની ગતિ સુષુમ્ણામાં ખોલે. સુષુમ્ણા પરમેનન્ટ બંધ જ હોય, એ શક્તિપાત વગર ન ખોલે. કાં તમારો ઈડામાં ચાલે કાં પિંગલામાં ચાલે. આ ઈડા છે ને પિંગલા છે. કલાક દોઢ કલાકે આ ચાલે તો કલાક દોઢ કલાક આ ચાલે. જ્યારે તમારી અંદર વધારે ગરમી ઉત્પન્ન થાય, ઈડા નાડીને ચંદ્ર સ્વર ચાલુ થાય. આ કુદરતી મિકેનિઝમ છે. પણ જ્યારે વધારે ઠંડી થાય તો ઠંડી લાગવા માંડે, કુદરત તરત આને સૂર્યસ્વરમાં પિંગલા નાડીમાં પ્રાણને ગોઠવી દે, એટલે તરત તમારું બેલેન્સ થવા માંડે. પણ જ્યારે બંનેને બેલેન્સ કરી નાખે એને સુષુમ્ણા કહેવાય, બ્રહ્મનાડીને. આમ તમારો શ્વાસ બહાર ના આવે, અંદરથી પાછો અંતર ગતિ કરે અને અહીંયા આજ્ઞા ચક્ર ઉપર આવે. આમ ત્યાં પર થઈને પછી નીચે ઉતરે, મણિપુર ચક્રમાં જાય. આ થાય તો ઘટના સમત્વને પામી કહેવાય. તો તમને અનુભવ પણ થવા માંડે. મનુષ્યનું શરીર વાસના અને તૃષ્ણાના અગ્નિથી તો ઘસાય છે, અંતે જીર્ણ શીર્ણ બની જાય છે, પરંતુ ભગવત નામથી તેને મથિત કરવામાં આવે તો તેમાંથી જ્યોતિર્પિંડ ઉત્પન્ન થાય, જે અંતે તેનું પોતાનું શુદ્ધ સ્વરૂપ પ્રગટાવે. આવરણો મારા દૂર થાય તો તમે પણ પરમાત્માના અંશ છો જ, એ જ્યોતિર્મય તમે પ્રગટ થાય. અને અંદર તો જ્યોતિ ભગવાન છે. આ બે જ્યોતિ એક થાય, બે પ્રાણ એક થાય, એ જ પરમાત્માનું સ્વરૂપ છે. અને એ પામ્યા પછી આપણામાં આપ્યું જય સચ્ચિત આનંદ કહી. હું
ઘણીવાર પહેલો હરિઓમ બોલો. હરિઓમનો મતલબ હરિ ઇજ ઓમ છે. હરિ એ જ ઓમ છે. હરિઓમ. પણ આપણે હરિઓમ હરિઓમ કરી નાખીએ. હરિ હિ ઓમ. અને એ થયા પછી એમાં સચ્ચિત આનંદ પ્રગટે. સર્વવ્યાપી તત્વ જ્યારે ચિત્તમાં પ્રગટ થાય ત્યારે આનંદ સિવાય કંઈ છે નહીં. અને પરમાત્માનું સાચું સ્વરૂપ પણ આનંદ. અકારણ શું આવે? એ સાક્ષાત્કારી વ્યક્તિ હોય ને, એકલો બેઠો હશે ને તો હસ્યા કરે. આમે કોઈક હોય ન શું અલગ વસ્તુ, પણ આખામાં મલક્યા જ કરે, કારણ કે આનંદનો સતત અનુભવ કરતો હોય. એટલે એનું નામ પડ્યું સચ્ચિદાનંદ. એવો સાધક એટલે કોઈકનું હરિઓમ કહું શરૂઆતમાં, પણ જ્યારે એમાં અનુભવ થવા મળે ત્યારે જય સચ્ચિદાનંદ. આ જગત ધ્વનિ પ્રકાશના વિવિધ આંદોલનોથી જ અનેક રૂપે વિસ્તાર પામે છે. હવે તમે અનુભવ કર્યા પછી તમે જ્યાં જોશો ને તો સૂક્ષ્મમાં તમને ધ્વનિ દેખાય, તરંગો દેખાય. આજે મોબાઈલ શું છે? આ દુનિયામાં કેટલા મોબાઈલો છે? કે 7 અબજની વસ્તી છે આપણે વિશ્વની, તો 7 અબજ લગભગ બધા પાસે મોબાઈલ થઈ ગયા. કોઈની પાસે 2 હોય ને કોઈ 3 રાખે, કોઈની પાસે ન હોય તો બેલેન્સ થઈ જાય. લગભગ અબજો મોબાઈલ, અબજો મોબાઈલના ધ્વનિ તરંગો સતત ગુંજન કરે છે. છતાં કોઈ વાર જોડાય? તમે ને હું અહીંયા બેઠા એને બે મોબાઈલથી વાત કરીએ, પણ બધાના તરંગ અલગ જ હોય, કોઈ ભેગો થતો નથી. એ બેની વચ્ચે પ્રાણ છે, ભેગું ન થવા દે. તો આપણે એ તત્વને પકડવું છે. તો એ પ્રગટ કર્યા પછી તમે બંને મોબાઈલને તમે અનુભવ કરી શકો કે તમે કોનો વિચાર કરો છો, સામેની વ્યક્તિ કોણ છે, શું વિચારો છો. એ ધ્વનિ આંદોલન તરફ તમારા હાથમાં આવવા માટે. તો વચ્ચેનું જે સ્તર છે એ શૂન્ય કહેવાય. જેમ ગાડીનો તમે ગેર બદલો તો એકવાર ન્યુટ્રલ થવું પડે પછી બીજા ગેરમાં જાય. તો એવી જ રીતે તમે વચલાને પકડો. વચલો એટલે જ્યોતિ, જ્યોતિ એટલે સુષુમ્ના. સુષુમ્નાનો મતલબ પણ એ જ થાય. પેલો સર્વવ્યાપી તત્વ એ રમણ કરે છે ક્યાં? શૂન્યમાં. અને એ જ મેં આપણા ગંગા સતીએ કહ્યું ને, ગંગા સતીનું વાક્ય, વીજળીને ચમકારે મોતીડા પરાવો પાનભાઈ, અચાનક અંધારા થશે. અજવાળું એ જ પ્રાણ. આનો શબ્દ ગંગા સતી એ રીતે વાપર્યો. વીજળીનો ચમકારો એટલે પ્રકાશ, પ્રકાશ એટલે પ્રાણ. જ્યારે એ પ્રાણ પ્રગટ થાય ત્યારે સરસંધાન કરી લો, નહીં તો અંધારું છે જ. આ દેહ મુક્ત થયા પછી વળી પાછું વળી નરકમાં જવાનું, વળી જન્મ લેવાનો, વળી કેટલાક તકલીફો ભોગવીને કંઈક માણસ પાક થાય. એ અમુક 10-15 વર્ષ જ મળે તમને. મોટાભાગે બાળપણ છે આપણું રમત ગમતમાં ગયું, કંઈક બુદ્ધિની પરિપક્વતા આવે, સમજણ આવે, શાન આવે, ત્યારે પછી આપણે ભૌતિક જગતમાં પડી જઈશું. અને જ્યારે બુઢા થઈએ ત્યારે ખબર પડે કે હારું આ તો રહી ગયું, ઈશ્વર પ્રાપ્તિ માટેનું કામ રહી ગયું, પણ પછી શરીર સાથ ના આપે. કેટલા પ્રકારના રોગ થઈ ગયા હોય, કેટલું પ્રેશર આવે, આ બધું થાય ને પછી આપણે કે માળા કરો એટલે મન જાય ક્યાં? જ્યાં દુખાવો થતો હોય ત્યાં. પ્રેશર તો ગભરામણ થાય, કમર દુખે, ઘૂંટણ દુખે, એટલે બેહવાનું મન ન થાય. એટલે પછી જન્મ જ ફેલ થઈ ગયો ને. સમય તમારો આવે છે અમુક 15 વર્ષ કે 20 વર્ષ. એ સમય જો એ વર્ષ તમે સાચવી લો તો તમે તરી ગયા કહેવાય. હા, તમારે કરવાનું છે મહેનત, પણ અમુક સમય ઈશ્વર માટે ફાળવો. 24 કલાકમાંથી એક કલાકે નથી ફાળવી શકતા, એ જ મોટી દુઃખ છે આપણી રામાયણ. અમુક કલાક સુવાનું, અમુક કલાક આ કરવાનું, અમુક તમે બિઝનેસ કરો, વેપાર કરો, સર્વિસ કરો, બધું કરો, પણ એમાંથી 1 કલાક તો ચોરી લો. જે આપણી ઊંઘ હોય એમાં થોડોક સમય કરી શકાય કે ભાઈ ચાલો 5 વાગે ઉઠતા હોય તો 4:30 ઉઠો, અડધો કલાક ઈશ્વર માટે. ઈશ્વર નહીં, તમારા માટે, દુનિયા માટે તમે બધું કર્યું, અંતે કોઈનું નથી. ઘણાના ઘરમાં આ તકલીફો થાય છે કે જ્યારે બધું વ્યવસ્થિત વેલ સેટ થાય ને ત્યારે છોકરા કયું ન કરે, હવે શું કરું? મોટો પ્રોબ્લેમ થાય. તમે દરેકમાં એન્ટર થવા જાઓ કે તું આમ ન કર, તું આમ ન કર. અરે ભાઈ, એ જન્મ્યો છે ને ભાગ લઈને. પણ પહેલાથી જે રીતે આપણે ગોઠવણ એવી થઈ ગઈ હોય ને કે પછી મેળ ન પડે ને પછી દુઃખ થાય. કરોડો કમાયા પછી પણ જો તમારું કોઈ કયું ન કરે એટલે તમને દુઃખ થવાનું છે.
કે આના માટે કર્યું આના માટે એ જ નથી મારો, બહુ ગેલો થઈ ગયો એમ કહીએ આપણે. આ પ્રશ્ન ઘણાના ઘરમાં છે. ન માને એટલે દુઃખ થાય. તમે પહેલેથી કે આ મારો છે, આ મારો છે, આ મારો છે, એના માટે તમે જિંદગી ઘસી નાખી. પણ જ્યારે સમય હતો ત્યારે જતો રહ્યો ને હવે પછી કાંઈ નથી કરતો, કારણ તમારું શાણ પણ ઓછું થવા માંડ્યું. હું તો બધાને કહેવું, ભાઈ તમારા અને તમારા પુત્ર વચ્ચે 20 વર્ષનો જનરેશન ગેપ છે ને છે. એ તો સત્ય છે ને, 20 હોય કે 25 હોય, વિચાર મતભેદ તો રહેવાના જ છે. કારણ કે તમે 25 વર્ષ ઓલ્ડ થઈ ગયા ને પેલો યંગ છે, એ વાતાવરણ સાથે ઉછર્યો છે તો એના વિચારો અલગ થવાના. તો ક્યાં બેલેન્સિંગ કરવું? તો તમે જ્યારે આ પ્રાણ સાથે એક થાવ તો તરત તમને જ્ઞાન થાય અને પછી તમે પશ્ચિમથી વાત કરવા માંડો. કામ કરવું છે ને 100% થાય, પણ વૈખરીમાં નહીં થાય. કારણ વૈખરી શબ્દને રમત છે, આમાં એ જ કહ્યું, આ જગત ધ્વનિ પ્રકારના વિવિધ આંદોલનોથી અનેક સ્વરૂપે પામે છે. તમે કયા આંદોલન સાથે સેટ થયા અને બાળક કયા આંદોલન સાથે સેટ થયું? સેટ થાય જ નહીં ને, કોઈ કાળે ન થાય. એના કરતાં એની રમણા, એની શૂન્ય અવસ્થામાં જ્યાંથી તમે એન્ટર, ચારે વાણી વૈખરી મધ્યમાં પશ્ચિમથી પરામાં કોણ રમણ કરે છે? પ્રાણ. વૈખરીમાં પ્રાણ વગર નહીં બોલાય. પણ તમે હાવ માંદા થઈ ગયા ને અવાજ ન નીકળતો, એ કેવું છે કે તમે તમારી ઇમ્યુનિટી ઘટી ગઈ, રોગ પ્રતિકાર શક્તિ ડાઉન થઈ ગઈ, એટલે તમારો વાક પણ ન નીકળે. વૈખરીમાં ન બોલી શકો તો મધ્યમાં તો સવારે ઉભો ન થતો. અત્યારે આપણે ચારેયમાં બોલી શકીએ, કારણ કે આપણી અંદર જે શક્તિઓ છે એ વખતે ઈશ્વરે સંશોધન કરી લેવું જોઈએ. અને પ્રાણ પર કાબુ લેવા પછી તમે ખાલી હાથ આમ કરો અને મનમાં સંકલ્પ, ત્યાં રિઝલ્ટ મળે. કારણ કે પેલું ન્યુટ્રોન છે એ પ્રકાશ છે, વીજળીને ચમકારે, એ ચમકારામાં તમે કામ કરી લીધું. અને પ્રાણ તો અનંત યુગોથી છે, એ બધું જાણે છે. તમારા અંદરના, મારા અંદરના, એની પાછળ એક ઉર્જા છે. પ્રાણથી ઉર્જા ઉત્પન્ન થાય ને એ ઉર્જામાં તમારો ધ્વનિ ઉત્પન્ન થાય તો સામે અસર વિખાય. એકવાર બે વાર ઘણા અમારા લેડીસોને એવું થાય કે મને ભરૂચ નથી આવવા મળતું. એક અમારા હૈદરાબાદના બેન હતા તો બહુ રોવે ભરૂચ આવવા માટે કે મને ઘરથી રજા નથી મળતી, હવે તું આજ અન્ન છોડી દઈશ ને આમ. મારા સુધી વાત પહોંચી એટલે મેં એને ફોન લગાવ્યો કે બેટા એવું કરવાની કોઈ જરૂર નથી, તારું કામ કરવું છે ને 100% થશે, પણ તું મન શાંત કર અને મનમાં સંકલ્પ કર. ઘરમાં છે બધા એના વિચારો પોઝિટિવ છે, આપણે કોઈ નુકસાન નથી કરવું. તું દિવસમાં 3 વખત સંકલ્પ કર, તારું કામ થશે. 10 દિવસ પછી એના સસુરે કહ્યું કે આ બેનને ભરૂચ મોકલો. અને આજે તો એનું આખું ફેમિલી મને માનતું થઈ ગયું. અરે ત્યાંની હૈદરાબાદ શિબિરો એ આયોજન કરતા હોય, કારણ કે એને મોટા મોટા ગોડાઉન છે. કહેવાનો મતલબ એ છે કે તમે મનને શાંત કર્યા પછી જે શબ્દ બોલશો ને એ શક્તિશાળી બનશે, અને જ્યાં મોકલશો ત્યાં જવાનું છે. તો આને સિદ્ધિ મેળવી, તમારું કોઈ કામ ના અટકે. ઈશ્વર પ્રાપ્તિ માટે અમારે છે તો સંસારમાં દરેક કામ કરવા માટે પણ આ જે પ્રાણ છે, જે તમારી અંદર છે, એ અત્યારે શક્તિશાળી છે. તો એ વખતે કામ કરી લો. દોસ્તી બહુ થઈ જશે ને પછી તમે યાદ કરશો, કામ કરવા માટે શરૂઆતમાં થોડીક વાર લાગે, પછી તો પ્રાણ પરમાત્માનું સ્વરૂપ છે. ગીતામાં ભગવાને કહ્યું, ત્યારે શબ્દ બ્રહ્મ એટલે કહ્યું કે શબ્દ બ્રહ્મ સિદ્ધ થાય, તમારું કોઈ કામ ના અટકે. પણ સંશોધન કરી લેવું પડે. તો આપણે એ રીતે શીખી લેવું કે મંત્ર કરો પણ એ રીતે કરો કે એનું વચનો જે ભાવ છે. હું એટલે કહું કે તમે શબ્દ મંત્ર ઉચ્ચાર કરો, એક ઉચ્ચાર કર્યા પછી થોડી ગેપ પડો. 1 સેકન્ડની ગેપ તમારા માટે બહુ મોટું કામ કરશે. એ જે સેકન્ડ છે ને એ મહત્વનું છે. મારું એક્ઝામ્પલ આપ્યું, 1 સેકન્ડ મને અટક્યું, પછી 2 સેકન્ડ, 3 સેકન્ડ, 60, પછી 1 મિનિટ. આજે હું કલાકો આંખ બંધ કરું, મારા માટે બધું શાંત થઈ જાય. એ શાંત થાય પછી જ કામ થાય. હમણાં ગુલાબનું ફૂલ કરી તો મારે એકવાર આંખ બંધ કરો ને એકદમ શાંત થઈ જવું પડે, તો જ એ કામ થવાનું છે. એકદમ શાંત 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 થાય ને ગુલાબને હાથમાં પકડ્યું હોય, બિલકુલ શાંત થઈ ગયું, શૂન્ય થાવ. પછી શબ્દનો ઉચ્ચાર કરો કે વ્યક્તિનું નામ યાદ ભૂલી જાય, તારું નામ ભૂલી ગયું તમારા લાલાનું, ખાલી મારે આંખ બંધ કરવાની અને કાલ મેં જોયું તો તરત આગના ચક્કરમાં આવી જાય. સંકલ્પ, આ ભાઈનું મન શાંત
શાંત, 3 વાર બોલું શાંત, પછી ધ્વનિ પ્રગટ ન થાય તો એક્ઝામ તરફના વિચારો પોઝિટિવ થાવ, આ સંકલ્પ મારો થાય. આ જ કરો, મન શાંત થાવ, એક્ઝામ તરફના વિચારો પોઝિટિવ થાવ, યાદ શક્તિ તીવ્રતમ થાવ. આ 3 શબ્દમાં એ જે શબ્દ બોલે ગુલાબનું ફૂલમાં ટ્રાન્સફર થઈ ગયું, અને એ ગુલાબનું ફૂલ જેને ટચ થાય ફટ દઈને શાંત થઈ જાય, કારણ મેં એક ઉર્જા અંદર નાખી દીધી. મેડિટેશનની જે ઉર્જા હતી મારી ટ્રાન્સફર આપી દીધી. અને ગુલાબનું ફૂલ એવું છે કે 40 દિવસ સુધી કરંટ એક્સેપ્ટ કરે અને સતત એ વેવ્સ મળ્યા કરે, શાંત શાંત શાંત. અને વાંચેલું હોય પણ પેપર જોયા પછી મન ઉદ્વેગ પામે, એટલે થોડું અડધું બધું ભૂસાઈ જાય, યા તો એનું એક સ્પેલિંગ આગળનો શબ્દ નીકળી જાય એટલે બધું નકામું થાય. બિલકુલ શાંત. 100% એની એક્ઝામ એ ગુરુ તરફથી 25-30% ઓટોમેટિક વળી જાય. જેનું 60નો સંકલ્પ તો 85% મળે, 85 એટલે 99% મળે. આ એક પરમાત્માની ઉર્જા એ કામ કરે છે, કારણ કે એમાંય પ્રાણ છે, મારામાંય પ્રાણ છે. પ્રાણનું કામ કરે છે, તો પ્રાણ પર કંટ્રોલ આમાં મુખ્ય છે. એ સાધના દ્વારા 100% થાય, એ ધ્યાનથી જ થાય. અને એ મગજમાં લઈ લો કે આ બ્રહ્માંડમાં સ્પંદનો સિવાય કાંઈ નથી, તો સ્પંદનને ચલાવનારો પરમાત્મા સિવાય કાંઈ નથી. એટલે ગીતામાં કે અત્ર તત્ર સર્વત્ર એના સિવાય કંઈ નથી. એને પ્રકાશ કહો, શૂન્ય કહો, આ બે જ છે. પણ બાકી બધું તો આપણે ઊભું કર્યું છે. સતત વિચારો આંદોલન, સતત વિચાર આંદોલન, નેગેટિવ પોઝિટિવ વિચારી પાછું, તો એ બેની વચ્ચે નેગેટિવ પોઝિટિવ થાય. એક પરિબળ આમ થાય, એક દીવો છે, આ બધા દાનવો છે. કારણ કે આ બ્રહ્માંડમાં નેગેટિવ પોઝિટિવ સિવાય કાંઈ નથી, દેવ દાનવો સિવાય કાંઈ નથી. એ યુદ્ધ ચાલ્યા જ કરે. અને એના ઉપરથી આપણા શાસ્ત્રમાં આવ્યું કે દેવોને દાનવોએ જ્યારે મંદરાચલનો વનોલો કીધો ને, અમૃત નીકળ્યું બધું, એ મન કોણ? આપણું મન. મંદરાચલ પર્વત કોણ? નાભી. આ નાભીમાં 2 જાતનો સંઘર્ષ ઉત્પન્ન થાય છે, નેગેટિવ પોઝિટિવ. સતત આમ ચાલ્યા જ કરે. જ્યારે તમે ભગવાનને યાદ કરો ત્યારે તમારી અંદર બંને પ્રકારના ભાવ ઉત્પન્ન થાય, પોઝિટિવ પરમાત્મા તરફનું અને વિચારે નેગેટિવ. ભગવાનને મેળવે છે એક વાત છું તો તમે મારા હાથમાં લ્યો ને, મારા હાથમાં ક્યારે લઈ, સ્મરણ ક્યારે કંઈ, મન પોઝિટિવ બન્યું, ઈશ્વર તરફનો વિચાર ઉત્પન્ન થયો એટલે તરત તમે મારા હાથમાં લો કે નામ સ્મરણ કરો, તરત નેગેટિવ ઉત્પન્ન થાય. કોકને કોક યાદ આવે, કાં કોક અવાજ કરે એટલે વળી એમ થાય, અરે આ બધું શાંત થાય તો મને ધ્યાન લાગે. એટલે એ નેગેટિવ પોઝિટિવ સતત રમણ કરતા હોય. એટલે એને આ શાસ્ત્ર વચન આવે કે દેવોને દાનવો ભેગા થઈને રમણું કર્યું અને એમાંથી અમૃત નીકળ્યું, તો ઝેર પણ નીકળ્યું ને. એટલે દેવને દાનવ આ ઘટના ખાલી કલ્પિત છે અને શાસ્ત્રમાં વર્ણ્યું છે કે ભાઈ આવું થયું, પેલા રાહુ આવ્યો, ભગવાન માથું કાપી નાખ્યું, અમૃત નીકળ્યું ને આ બધું. વિષ કોણ પીએ? તો ભગવાન મહાદેવ. આ બધી કલ્પના. હકીકતમાં તમારે શૂન્ય નથી. આ બ્રહ્માંડમાં આના સિવાય કંઈ છે જ નહીં, નેગેટિવ પોઝિટિવ. જો પરમાત્મા છે અને આ સ્પંદનના આંદોલનો, જેને આપણે છેલ્લે કહીએ ભાષામાં, વૈજ્ઞાનિક ભાષા, ઇલેક્ટ્રોન પ્રોટોન. પ્રોટોન એ પરમાત્મા, ઇલેક્ટ્રોન સતત ફરતો હોય એની આસપાસ, માર્યા જ કરતો હોય. આમ જો તમે તાર જોશો જશે એવા ફોટા પણ આવે સાઈડમાં. એ 6 પ્રકારના ઉર્જાઓ છે અને 6 પ્રકારની ઉર્જાઓ અનુકૂળ થાય એટલે ઐશ્વર્ય ઉત્પન્ન થાય એમાંથી. ભગવાનનું બીજું સ્વરૂપ ઈશ્વર. ઈશ્વર એ 6 શક્તિઓ છે. ઇલેક્ટ્રોન દ્વારા જ ઉત્પન્ન થાય એને બ્રહ્માજી કયા, અને પ્રોટોન એટલે વિષ્ણુ કયા. ન્યૂટન તમે બિલકુલ શાંત થઈ જાય અને ન્યૂટન કહ્યું. કંઈ નહીં, ગેર છે. આપણે કહે ને આ ગેરમાંથી બીજા ગેરમાં જાવ તો ન્યુટ્રલ થવું પડે. ન્યૂટન પરમાત્મા કોણ? શિવ. ડાર્ક એનર્જી કહો, જે તમે એનું નામ આપો તે, એ જ શિવ છે, સમતવાળા. પણ વિષ્ણુ પ્રકાશ સ્વરૂપ છે. આ બ્રહ્માંડમાં પ્રકાશ સિવાય કાંઈ નથી, કારણ કે પ્રકાશ હશે તો આ ગતિવિધિ ઉત્પન્ન થશે. જેમ સૂર્યનારાયણ ભગવાન પ્રગટ થાય એટલે બધું જ કામ હલચલો થવા માંડે ને. સૂર્ય ભગવાન બધા પક્ષીઓ કલરવ કરે, ફૂલો પણ ખીલવા માંડે, આપણી અંદર કંઈ કામ કરવાની ઈચ્છા જાગે, એ વિષ્ણુ છે, એક પ્રકાશ છે. પણ નેગેટિવ વિચારો પણ છે, પણ તમારે ખીલે રહેવો. તમે એ વિચાર કરો કે તમે તો જોયા હશે લોટ દળવાની ઘંટી ઘર આમાં ફરતી હતી, એમાં થોડા ઘઉં નાખવાનું, વળી પાછું ફેરવું. પહેલાં તો ચક્કી હતી નહીં, આ જ હતી ઘર ઘંટી. તો ત્યારે તમે જે દાણા નાખ્યા
એ ખીલે જે ચોંટી રહ્યા ને એમને એમ રહેવાનું, બાકી દૂર છો ને ભળી જવાનું, દૂર લોટ થઈ જવાનું. જે ઘંટીમાં ગયો એ પીસાઈ જવાનું, પણ ખીલે જે ચોંટેરા એ તમે ગમે તો પછી સાફ કરો ત્યારે હાથમાં આવે. એમ ખીલો એટલે વિષ્ણુ, એની સાથે જે પણ દાણાઓ છે ત્યાં સાબુત છે, પણ જરાક દૂર થયા એટલે ઘંટીમાં પડમાં આવી જવાનું. એમ આપણે પણ એવું છે કે આ કાળના વ્યસનમાં આપણે આવી જઈએ છીએ. શરીર ક્ષીણ થતાં થતાં સમય આવે ફરી છોડી દેવું પડે. પણ વિષ્ણુ પ્રાણ સાથે તમે કનેક્ટ થયા તો તમારું મૃત્યુ નથી. તમારી ઈચ્છા પ્રમાણે તમે જીવન લંબાવી શકો. આપણા શાસ્ત્રમાં ઘણા છે કે 100 વર્ષ, 500 વર્ષ, 1000 વર્ષ જીવવાવાળા ઋષિ મુનિઓ છે. સતત એની ગતિ સુષુમ્ણામાં રાખે અને આંતર જગતમાં પ્રકાશ અનુભવ કરે, એનું મૃત્યુ નથી. કારણ કે કોશિકાઓ ઘસારો પડે જ નહીં, એને વપરાય તો કોષ કરે, બાકી તમે પ્રકાશ સાથે સતત આંદોલન કરો તો એ કામ થાય. અને પછી પ્રાણ સાથે કનેક્શન થયા પછી તમે ધારો ફેરફારો કરો સત્તા ન મળે, કારણ કે તમે પરમાત્માના છો. કોઈનામાં પ્રાણ ટ્રાન્સફર કર્યો તો તરત થવા માંડે. હમણાં મુંબઈ ગયો તો ત્યારે એક છોકરાને કેન્સર હતું, યુવાન હતો હાવ. મને દુઃખ થયું કે આ બિચારાને, ઈશ્વરને પ્રાર્થના કરી તો પોઝિટિવ આવ્યું એટલે મેં તરત મારી પાસે કે હમણાં બ્રેસલેટ આપ્યું હતું, મેં એને પહેરાયું. તરત એની અંદર શક્તિ ઉત્પન્ન થવા માંડી. આજ સવારે જ મારા મેસેજ આવ્યો, જે પ્લેન્ટેન 1.5 લાખથી 4.5 લાખ થવા જોઈએ, તો આજે એના સમય આવ્યો 3.5 લાખ મારામાં થઈ ગયો, 10,000 પહોંચી ગયો અને 3.5 લાખ થયા. WC કાઉન્ટ એનો હું વધારો કરી શકું. સંકલ્પ બળ છે આમાં. મારા મોબાઈલમાં છે, સવારે મેસેજ આવ્યો. એ શક્તિઓ છે, તમે ધારો એટલો પ્રાણ વધારી શકો. એ શક્તિ તમારામાં છે, પણ એના માટે પ્રાણ સાધના એટલે ધ્યાન, એ પ્રકાશ, એની સાથે ઓતપ્રોત થઈ જાઓ તો તમે આ કામ કરી શકો. એ જ લખ્યું કે આ જગત ધ્વનિ અને પ્રકાશના વિવિધ આંદોલનોથી અનેક રૂપે વિસ્તાર પામે છે. એટલે ઇલેક્ટ્રોન જેમ ફરે, ઇલેક્ટ્રોન જ્યાં જ્યાં ઘર્ષણમાં આવે ત્યાં ત્યાં નવું જગત ઉત્પન્ન થાય, આ માયા ઉત્પન્ન થાય. એટલે આ કહ્યું. પરંતુ જ્યાં ધ્વનિ અને પ્રકાશ એક બની જાય, એ તમારો શબ્દનો અને ઉચ્ચારનું ઠેકાણું, જ્યાં સેતુ બન્યો એથી શબ્દ નીકળ્યો, તમે પણ છો અને સામે પરમાત્મા છે. આ ધ્વનિ જ્યારે ત્યાં એક પહોંચી જાઓ, બંને એક બનો, ત્યારે પ્રકાશ બની જાય, બે ખુદ એકાકાર બની જાય. ત્યાં પરમ વિષ્ણુનું અચલ પદ છે. પાછું સત્ય લખ્યું કે મન જ્યારે ધ્વનિમાં રહેલી જ્યોતિ અને જ્યોતિમાં રહેલા ધ્વનિમાં લય પામે ત્યારે આ પદનો સાક્ષાત્કાર થાય. તો આ લખનાર એક વિરળ વ્યક્તિ છે, એને સાક્ષાત્કાર કેમ કરો આ મેં બતાવ્યું. મન જ્યારે ધ્વનિમાં રહેલી જ્યોતિ અને જ્યોતિમાં રહેલો ધ્વનિમાં લય પામે, બંને એક બની જાય, સેતુ થયા પછી બંને આવરણો એક થાય, ત્યારે આ પદને સાક્ષાત્કારનું પદ કહેવામાં. આત્મા, મેં જાણી લીધું હું કોણ છું. આત્મ સાક્ષાત્કાર, આત્મ એટલે ખુદ, સાક્ષાત્કાર એ તત્વનો અનુભવ કરો, એટલે આત્મ સાક્ષાત્કાર કર્યો. પરમાત્માનો કરવો હોય તો ત્યારે તમારે બધામાં પરમાત્મા સિવાયની આ બધામાં પ્રાણ છે, એ અનુભવ કરી લેવો. બધામાં ભગવાન સિવાય કંઈ નથી, અને ભગવાન છે તો જ ચાલે છે, ઉઠે છે, જોવે છે, બોલે છે. એ કોના આધારે? તો પ્રાણને આધારે. તો પ્રાણ અત્યારે તમારા બધામાં છે, એ પ્રાણ પરમાત્માનું સ્વરૂપ છે. અને આને જ સ્વામી વિવેકાનંદ એમ કહ્યું, બધા આત્માનો સરવાળો એટલે પરમાત્મા. આ જ રાજયોગમાં ભગવાન કહ્યું સ્વામી વિવેકાનંદે કે બધા આત્માનો સરવાળો એટલે પરમાત્મા. એક નાની જ્યોતિને 1000 જ્યોતિ ભેગી કરે કેટલો મોટો પ્રકાશ થાય, એ પરમાત્માનું. એ નરસિંહ મહેતા અનુભવ્યું, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુજવે રૂપે આનંદ પાસે. આ શબ્દ કેમ આવ્યો? નરસિંહ મહેતાને બધામાં ભગવાન દેખાણ. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુજવે રૂપે અનંત પાસે. આ એને આત્મસાત કરી તો જ નરસિંહ મહેતા હરિજન વાસમાં ભજન કરવા ગયા.
550 વર્ષ પહેલા તો કેટલું અજ્ઞાનતા હતી, અછૂત હતી. પેલાને આપણે અડાઈ નહીં તો નાવું પડે, આટલી અજ્ઞાનતા હતી. પણ નરસિંહ મહેતાને એમાંય ભગવાન દેખાણા, એટલે આમંત્રણ આપ્યું, ત્યાંય ભજન કરવા ગયા. એ પદને તમે પામી જાઓ તો પરમાત્મા છે. અને જેને આદિ છે એને અંત પણ છે, પરંતુ ભગવાન અવિનાશી છે, કારણ કે તે અનાદિ છે, મહત ચૈતન્યનો ભંડાર, જેમાંથી અનેક વિશ્વો આવિર્ભાવ પામે છે અને સમી જાય છે. એ ભગવાનનું અનાદિ અવિનાશી સ્વરૂપ છે. તો આપણો ગોલ પણ એ જ છે કે જ્યારે તમે પ્રાણ સાથે સ્વરસંધાન કરી લો તો પ્રાણ દ્વારા તમે પરમાત્મા સુધી પહોંચી શકો. કઈ રીતે? કે આવતા જતા શ્વાસને નિહાળો. આમ શ્વાસ લો, આજ્ઞા ચક્રને લીધે, પછી ધીરે ધીરે એક એક ચક્રમાં થતો નાભીમાં આવે, અને જ્યારે નાભીમાં આવે તો વિષ્ણુ છે જ મોટા પ્રકાશ સાથે. આ સ્ટોરેજ ટેન્ક છે. તમારો આવતો જતો શ્વાસ આવ્યા કરે, તમે જ્યારે શ્વાસને જુઓ એની સાથે પ્રાણ આવે જ છે. આ સનાતન સત્ય છે. જ્યારે શ્વાસ લો છો ત્યારે બ્રહ્માંડનું પ્રાણ તમારા શ્વાસ દ્વારા અંતકરણમાં થઈને નાભીમાં પ્રવેશે. નાભીમાં કોણ છે? તો પ્રાણ છે જ. તો બહારનો પ્રાણ અને અંદરનો પ્રાણ જ્યારે એક થાય ત્યારે ઘર્ષણ ઉત્પન્ન થાય. અનુભવ જ થાય કે મેં શ્વાસ લીધો ત્યારે પેટ ફૂલે, અંદર ઉતર્યો તો અંદર પણ એક પ્રાણ છે. આ બે પ્રાણનું ઘર્ષણ થાય, અને ઘર્ષણ થયા પછી એક વિદ્યુત ઉત્પન્ન થાય, એને પ્રાણ વિદ્યુત કહી. અને આ શરીર એના દ્વારા ચાલે. આ ઇલેક્ટ્રોન પ્રોટોન ઉપર જ કામ કરે. બે વિદ્યુત છે આ ગોળામાં, એક ન્યુટ્રલ આવે. જ્યારે અંદર થાય ને ઘર્ષણ થાય એટલે એક વિદ્યુત. તમે પથ્થર ઘસો આમ તો તણખો જરે ને, એમ અંદરનો પ્રાણ અને બહારનો પ્રાણ નાભીમાં એક થવાથી ઘર્ષણ ઉત્પન્ન થાય છે. ઘર્ષણથી વિદ્યુત ઉત્પન્ન થાય, અને વિદ્યુત આખી બોડીમાં એ લોહી દ્વારા ફેલાય, છેક પ્લાઝમા સુધી, માથાના વાળ સુધી પહોંચે. તો લોહી દ્વારા પ્રાણ જ પહોંચે, સપ્લાય છે. શિરા ધમની, હૃદયમાં શું થાય? અશુદ્ધ લોહી જાય તો શુદ્ધ થાય, ધમની દ્વારા પાછું શરીરમાં ફેલાય. તો એની સાથે સાથે પ્રાણ પણ ફેલાય, અને પ્રાણ ફેલાય એટલે તમારા શરીરમાં સતત તમે કામ કરવાની શક્તિ મળે. એક વિદ્યુત ઘર છે, અયોધ્યાપુરી છે આખું. પણ એ તમે જાણો, શ્વાસ લો ત્યારે છેક નાભી સુધી જવા દો, ત્યાં સ્થિરત્વ પામો, અને પછી પાછો ઊંડો ઉચ્છ્વાસ બહાર કાઢો, વળી અંદર જાઓ. એ કરતાં કરતાં ક્યારેક તમારો શ્વાસ બંધ થઈ જાય, બિલકુલ શ્વાસ બંધ થઈ જાય. તો એ પળને તમે સાધ્યું, તારે ગભરાવું ન જોઈએ. તમે ગભરાયા એટલે પછી પાછું ખેંચી લીધું, વળી પાછું કંઈ નહીં, હતા એવા ને એવા. એક પળને સાચવી લે, એટલે વીજળીને ચમકારે કહ્યું. એ પળને સાચવવાનું છે. સાચવી લીધું તમે, સાક્ષાત્કાર તૈયાર છે તમારા માટે. નહીં તો પછી તમે જિંદગીભર કરો, કાંઈ થવાનું નથી. એટલે કહ્યું કે આદિ છે તો અંત છે, કે જન્મ્યો તે મૃત્યુ પામવાનો છે. પણ ભગવાન અવિનાશી, એનું મૃત્યુ છે નહીં, કારણ કે અનાદિ છે, સનાતની છે, અને ચેતનનો ભંડાર છે, એમ કહ્યું. જન્મ અને મૃત્યુ એ બે છેડા વચ્ચે જે દ્રષ્ટિ રમે છે એ બદ્ધ છે, અને એથી એને જીવનનું અખંડ દર્શન પ્રાપ્ત થયું નથી. જ્ઞાનીજનો એને ભ્રાંતિ શબ્દ કહે છે. દ્રષ્ટિ ભ્રાંતિ છે, અંતે શાંત બને. જીવનના રહસ્યનો જન્મ અને મૃત્યુ વચ્ચે એ જોવા મથે છે, એ અંતે થાકી જાય, હારી જાય છે. પરંતુ જીવનના અખંડ પ્રવાહમાં આ બંને છેડાઓને ભૂંસી નાખી શકે એ ક્રાંતિ દ્રષ્ટિ કહેવામાં. બંને છેડા ભૂંસી નાખીને સૂક્ષ્મમાં એક થયા તો અંતે ક્રાંતિ દ્રષ્ટિ તમને પ્રાપ્ત થાય. એમ ક્રાંતિ દ્રષ્ટિ એ જ પારગામી છે દ્રષ્ટિ. આવી દ્રષ્ટિ ધરાવનારને શાંતિ વરે, શૂન્યતા વરે, અને ઈશ્વરી તત્વને પ્રાપ્ત થાય. કે આ વિશ્વને કોણ ધારણ કરી શકે? ધર્મ એ જ ભગવાનની ધારણ શક્તિ છે. તો ધર્મને સમજવું પડે. ધર્મ એટલે ધારણ કરું મર્મને. આપણે સનાતન ધર્મ કહીએ. આજ બધા ખાલી
શબ્દો વાપરે છે કે આ મુસ્લિમ ધર્મ, શીખ ધર્મ, પછી સનાતન ધર્મ, પારસી ધર્મ. પણ પારસ નહીં, પણ એ ધર્મ એટલે એના મર્મને જાણો. સનાતન એના શબ્દને જાણો અને એના મર્મને જાણો તો તમે ધર્મને ધારણ કર્યો કહેવાય. જેને આદિ નથી, અંત નથી, એવા કોઈ તત્વની કલ્પના કરવા જતાં મનુષ્યની દ્રષ્ટિ સામે જાણે કે એક શૂન્યાવકાશ ઉત્પન્ન થાય. એનું નિવારણ કરતા આ નામમાં એ નિત્યના આધારનું દર્શન કરવામાં આવે છે. આ ધારક તત્વ છે ભગવાન સચ્ચિદાનંદ સ્વરૂપ છે. એ જ સર્વના ધાતા છે અને સર્વ ધાર છે. સચ્ચિદાનંદની પૃષ્ઠભૂમિ પર જે અનેકવિધ ખેલ ચાલી રહ્યા છે તેની પાછળ પણ ભગવાનની સર્જન, પોષક અને સંહારક શક્તિ રહેલી છે, જેને આપણે બ્રહ્મા વિષ્ણુ ને મહેશ કહીએ. બ્રહ્મા વિષ્ણુ મહેશ પાછળ શક્તિઓ છે. મા કાલી, મા લક્ષ્મી, મા સરસ્વતી. એક શક્તિથી કામ ન થતું, બંને ભેગી થાય ત્યારે જ કામ થાય. વિધાતાને બ્રહ્મા અથવા ભાગ્યના ઘડનાર તરીકે માનવામાં આવે છે, પરંતુ ભાગ્ય લખનાર બીજે ક્યાંય નહીં પણ મનુષ્યની અંદર જ રહે છે. જેને આપણે કહીએ ને ચિત્તગુપ્ત, એ અંદર છે, બહાર ક્યાં છે નહીં. લખાણ પણ અંદર થાય છે અને ભોગવું અંદર પડે છે. કર્મ એનાથી બને છે ને કર્મ ભોગવાય પડે છે. બધા કે મારા ભાગમાં કોણ જાણે શું છે કે ખબર નથી પડતી. ભાઈ ભાગ તમે જ બનાવી છે, અજાણતા થઈ ગયું છે. અને પછી જયારે ભોગવો ને તો હવે આ નહીં જોઈએ, બાળક જેવું આપણું કામ છે તે જ પસંદ કર્યું, હવે આ રમકડું માર ને પેલું જોઈએ ને ત્યાં પાછું આ ઉત્પન્ન થાય. પણ જે થઈ ગયું એ ભોગવવું જ પડે. એનો કોઈ સનાતન એ સત્ય છે કર્મનું. જે બન્યું તે ભોગવવું જ પડે, આજે નહીં તો કાલે. સંચિતમાં જના ભેગું થાય ને પછી ધીરે ધીરે બહાર આવે અને બહાર આવે એટલે તમારા માટે સત્ય જ બનવાનું. એમાં પછી તમે ભગવાનને ગમે એટલા ભોગ ધરાવો કે ગમે એટલું કરો, એમાં કોઈ ફેરફાર થવાનો નથી. એનાથી આપણે ભગવાનને કહીએ યાર આટલા બધા માળા કરું, મંત્ર કરું, જપ કરું, પણ તમે સારું કર્યું એ તમારા ભાગમાં લખાઈ ગયું છે. હા, તમને મળશે એકવાર, પણ હમણાં શું? હમણાં જે કર્મ કર્યું છે એ તો ભોગવવું જ પડવાનું. તમે બીકના મારે પછી મંત્ર જાપ કરો, તંત્ર કરો, પૂજા પાઠ, કોઈ દાન ધર્મ કરો, એ બધું સારું, તમારું લખાઈ ગયું, ભવિષ્ય મળવાનું. તમે આજે જે કે તમે દાન કર્યું એ નિષ્ફળ ન જવાનું, આજનું કાલે આવવાનું છે. પણ હમણાં વર્તમાનમાં તો જે તમે ભોગવવા માટે તીર છૂટી ગયું છે એ આવવાનું છે, એમાંથી બચી શકાય નહીં. એટલે એને પહેલાથી અનુભવ કરવો પડે, પહેલાથી તમારે સુષુમ્ના રહેવું પડે. તો સૂર્યનો ગાય 100થી પતી જાય. મોટું થવાનું હોય એ તમારું 100થી પતી જાય. મોટો ઘા લાગવાનો, થોડોક ઘા લાગીને જતું રહે. પણ આવે ને આવે, એમાં કોઈ ફેરફાર છે નહીં જ. આપણે એમ કરશું કે પછી તમે આટલા મંત્ર જાપ કરો, ઘણા ભૂદેવ કામમાંથી કે તમે આટલા મંત્ર જાપ કરીએ ને ફાયદો થાય તમને, કેવી રીતે બને? જાપ બ્રાહ્મણ કરે અને ફાયદો તમને થાય. હવે આ તો મેં ઘણું જોયું કે અમારે ત્યાં મંદિરોમાં શ્રાવણ મહિનો આવે એટલે બધા કે અમારા વતી 51,000 ચડાવી છે બિલી. તમે તો ક્યાં કામ કરો છો? કેવું સારું ખોટું જે કામ કરતા હો તે, અને તમારા વતી પેલો બિલી ચડાવે મહારાજશ્રી. અને એ આમ ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય જોતો બીજો કોઈ આવે છે તો શું થાય? આ બધું પેલો એકાગ્રતા નથી ધરતો ને. ટીકાનું બુદ્ધેવ નથી કરતો, પણ આજનો બુદ્ધેવ શું કરે તો માળા કરતા થોડી આમ ચોલતા હોય, થોડી આમ કરી મૂકતા હોય. અમે જોયું રૂબરૂ. હવે કેવું કામ ભલીવાર શું કામમાં ભલીવાર આવે? હું તો કહું તમે 11 બિલી જાતે ચડાવો ને, થોડી ક્ષણ માટે સમય કાઢો. તમે તમારો ભાવથી ક્યાં એક બિલી આપશો ને તો મોટું કામ થઈ જશે. અને બિલી પણ એક હકીકતમાં છે, એ ખાલી માધ્યમ છે. નિરાકાર છે, તમારી અંદર પણ નિરાકાર છે. તમે એક બિલી હાથમાં લીધું, ભગવાનને ભાવથી કહેવાનું છે, હે પરમાત્મા, તમે ગુણાતીત છો, ગુણોથી પર છો, હું તમારો અંશ છું. મારી અંદર પણ તમ છે, રજ છે અને સત્વ છે. આ 3 બિલીના 3 પાંદડા.
આનું આ તમોગુણ છે, રજોગુણ, સત્વગુણ તમે હાથમાં ધારણ કરો, તમારા ઉર્જા દ્વારા ભગવાનને સમર્પિત કરો. હે પરમાત્મા, મારી અંદર રહેલા તમોગુણ, રજોગુણ, સદગુણ હું તમને સમર્પિત કરું છું. આ એક બિલી કામનું છે. તમે ભલે 51,000 ચડાવો, કોઈ મતલબ નથી. કારણ કે પેલું એકાગ્ર છે જ નહીં. પહેલાના બુદ્ધિઓ હતા કે તમારા વતી કામ કરતા હતા. એને ત્રિકાળ સંધ્યાવાળા બુદ્ધિઓ કહેવાય. 3 સંધ્યા એને કરવી જ પડે, એટલે ત્રિકાળ સંધ્યા શબ્દ આવ્યો. સવાર, બપોર ને સાંજ એને એ સમય સંધ્યા કહી. સંધ્યાનો મતલબ જ્યારે સૂર્યનારાયણ ભગવાન ઉગવાના હોય, ઉગ્યા નથી, એ સમયને સંધ્યા કહે. બે જોડતી ઉર્જાઓ. બપોરે 12 વાગે અને સાંજે પણ સૂર્ય આઠમી એ વખતે એને સંધ્યા કરવી જ પડે. એ સંધ્યાકાળને સાધ્યો કહેવાય. શૂન્ય સાથે શૂન્ય એક કરી કહેવાય. હવે આજે ક્યાં રહ્યું? તો એના કરે તમારે જાતે કરવું પડે. એક બિલી લો ને ભાવથી લો. એ પરમાત્મા ગુણાતીત છે, હું ગુણોથી બંધાયેલો છું. તો મારી અંદર જે કઈ કશા છે આજ હું તમને આપું છું, સમર્પિત કરું છું. ભલે એક બોલો 11 બિલી ચડાવો તો કામ થાય, પણ તમે તમારો ભાવ સાથે. હવે તમે ત્યાં કેવા કામ કરવા ગયા, અહીંયા આગળ મહાદેવને પેલા આપી દીધા હો. હવે તમે 11,000 ચડાવો કે ગમે એટલે ચડાવો, કોઈ મતલબ નથી. કર્મનું બંધન તમને છોડવાનું નથી. તો આજે એટલે આપણે પૂરું કરી અને જોયું 5-10 મિનિટ શાંતિથી બેસો, ધ્યાન કરીએ એમ. કારણ કે મુક્તિનું સાધન ધ્યાન જ છે અને સુષુમ્ણા છે. તો તમારે સુષુમ્ણા હોય એટલી વાર ખોલી નાખો કે તમે શાંતિથી મનમાં આ સંધ્યામાં રહેવાનું. ઈડા નહીં, પિંગલા નહીં, બચલી સુષુમ્ણામાં.
તત્સત. વિશ્વમાં સૌનું કલ્યાણ થાઓ, શુભ થાઓ, સૌના વિચારો પરમાત્મા તરફ પોઝિટિવ થાઓ. વિશ્વમાં સૌનું કલ્યાણ થાઓ, શુભ થાઓ, સૌના વિચારો પરમાત્મા તરફ પોઝિટિવ થાઓ. વિશ્વમાં સૌનું કલ્યાણ થાઓ, શુભ થાઓ, સૌના વિચારો પરમાત્મા તરફ પોઝિટિવ થાઓ. ઓમ